નમસ્કાર શિક્ષક મિત્રો, હમણાં જ આ 2 દિવસ પહેલાં પરિપત્ર આવ્યો છે અને આ પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26 કાર્યક્રમમાં ભાગ લેવા બાબતનો પરિપત્ર છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગર દ્વારા એક આ પરિપત્ર આપણને શાળા કક્ષા સુધી CRC દ્વારા મોકલવામાં આવેલ છે. તો આ પરિપત્રની આપણે ટૂંકમાં સમજ મેળવી લઈએ તો મિત્રો, આ 19 તારીખનો આ પરિપત્ર છે અને આ પરિપત્રમાં મિત્રો એવું કહેવામાં આવ્યું છે, જે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ એનું ટૂંકું નામ છે SHVR 2025-26. S એટલે સ્વચ્છ, H એટલે હરિત, S એટલે સ્વચ્છ વિદ્યાલય, H એટલે હરિત, V એટલે વિદ્યાલય અને R એટલે રેટિંગ, એ એનું ટૂંકું નામ છે. અને આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને SHVR રેટિંગ એવું અથવા તો આ રીતે ટાઇટલ આપશો કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26, તો એપ છે એ ડાઉનલોડ કરીને આપણે આપણી શાળાઓનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એની હવે આપણે વાત કરીએ. સૌથી મહત્ત્વની વાત છે કે મિત્રો, આમાં કોના દ્વારા વાત કરવામાં આવે તો ભારત સરકારનું જે શિક્ષણ મંત્રાલય છે આપણે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, આપણું ભારત સરકાર શિક્ષા મંત્રાલય છે નવી દિલ્હી દ્વારા, એ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આપણે નક્કી કરવામાં આવી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને 5 વર્ષ પૂરા થાય છે. તો એની ઉજવણીના ભાગરૂપે તમામ શાળાઓમાં, એ પછી સરકારી હોય, ખાનગી હોય કે પ્રાથમિક હોય, તમામ શાળાઓ સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ એટલે કે SHVR 2025-26 કાર્યક્રમમાં ભાગ લઈ શકશે અને ભાગ લેવાનો છે. હવે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે પહેલું તો ક્લીન, ગ્રીન, ઇન્ક્લુઝિવ, સેફ એન્ડ સસ્ટેનેબલ લર્નિંગ એન્વાયરમેન્ટથી અવગત કરવાનો છે શાળાઓને. હવે આ અંગ્રેજી શબ્દો છે મિત્રો. ક્લીન એટલે ચોખ્ખું, ગ્રીન એટલે હરિત, ઇન્ક્લુઝિવ એટલે સંકલિત, સેફ એટલે સલામત, સસ્ટેનેબલ એટલે ટકાઉ, લર્નિંગ એન્વાયરમેન્ટ અભ્યાસ માટેનું પર્યાવરણ, એટલે કે બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળાનું વાતાવરણ સ્વચ્છ હોય, શાળા હરિત હોય, શાળા સલામત હોય, સસ્ટેનેબલ અને શાળામાં ટકાઉપણું, આ બધી વસ્તુઓ કાયમી સચવાઈ રહે એવું ભણવાનું વાતાવરણ તૈયાર કરવા, શાળાઓને અવગત કરવા માટેની આ એક પહેલ છે. NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં દર્શાવ્યા મુજબ શાળાઓમાં બિહેવિયરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે બિહેવિયરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે વર્તણૂકમાં પરિવર્તન, આપણા વર્તન પરિવર્તનની વાત છે. પછી એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણમાં કાયમી ટકાઉપણું રહે, પર્યાવરણ શાળાનું જળવાઈ રહે. એન્ડ ક્લાઇમેટ રિસાયલન્સ, ક્લાઇમેટ રિસાયલન્સ એટલે જે પર્યાવરણ આબોહવાની જે સ્થિતિ છે એ જળવાઈ રહે, આપણી શાળાની આબોહવાની સ્થિતિ, વાતાવરણ સારું રહે, આપણું પર્યાવરણ સારું રહે, આપણા વર્તનમાં પરિવર્તન થાય વિદ્યાર્થીઓમાં, જેવી બાબતો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મેઇન વસ્તુ શું છે તો તમે જોઈ શકશો કે પાણી, શૌચાલય, સાબુ સાથે હાથ ધોવા, પછી કામગીરી અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતા વિકાસ તેમજ મિશન લાઈફ પ્રવૃત્તિઓ, એટલે કે આપણી શાળામાં આપણે એનર્જી કન્વર્ઝેશન એટલે કે જે ઉર્જા છે એની વાત છે, રિસાયકલિંગ માટેની પ્રવૃત્તિઓ છે, પુનઃસ્થાપન માટેની, પછી ઇકો ક્લબ છે, પાણીની સાચવણી કઈ રીતે કરીએ છીએ, શૌચાલયની સફાઈ થાય છે કે નહીં, સાબુથી હાથ ધોવામાં આવે છે કે નહીં, આ બધી વસ્તુઓનો સમાવેશ આપણે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં કરવામાં આવેલ છે. હવે આમાં આપણે શું કરવાનું છે એની વાત છે તો કે સૌથી પહેલાં એવી વાત કરવામાં આવે છે કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26માં તમામ સ્કૂલો ભાગ લે અને એના માટે આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. અહીંયા લીટીવાળી લાઈન તમે જોઈ શકશો
કે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું રજિસ્ટ્રેશન કરવાનું, રજિસ્ટ્રેશન કરી અને સ્વમૂલ્યાંકન કરવાની મુદત છેલ્લી છે 30/9/2025. હવે આનું સ્વમૂલ્યાંકન કઈ રીતે કરવું? તો મેં તમને વાત કરી છે કે એક લિંક છે, એ તમે ગૂગલમાં જઈને એ લિંક નાખશો ઉપર HHPPS એવું લખીને, એટલે એ લિંક ખુલી જશે. એમાં માહિતી, અથવા તો આપણે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26ની એક એપ છે, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરશો. એમાં જો તમે રજિસ્ટ્રેશન અગાઉના વર્ષે ન થયેલું હોય તો રજિસ્ટ્રેશનનો તમારો પાસવર્ડ નાખી સીધું રજિસ્ટ્રેશન કરવાનું, અને રજિસ્ટ્રેશન થયેલું ન હોય તો આપણે સાઇન ઇન કરવાનું. સાઇન ઇન કરવા માટે શું કરશો કે શાળાનો UDIS નંબર નાખી અને તમારો જે શાળા સાથે જોડાયેલ મોબાઈલ નંબર છે એ નાખશો એટલે તમને OTP આવશે, અને OTP એ નાખશો એટલે તમે સીધા જ એમાં લોગિન થઈ જશો, અને તમારો પાસવર્ડ નાખીને કાયમી પાસવર્ડથી તમે એ સેવ રહેશે. તમે એકવાર પછી એપમાંથી નીકળી ગયા પછી ફરીથી ઓટોમેટિક તમે કેપ્ચા નાખશો એટલે ફરીથી એમાં લોગિન થઈ જવાય છે. એટલે ખાસ ઇઝી પ્રક્રિયા એ છે કે આપણે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26 એપ ડાઉનલોડ કરી એમાં આપણે સાઇન ઇન કરવાનું અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું. તો એમાંથી આપણે શા માટે કરવાનું છે, શું કરવાનું છે એ પણ આપણે થોડીક વાત કરી લઈએ. તો કે આ એપ છે SHVR 2025-26 એવી એક એપ છે. એ આપણે એપ પણ હમણાં હું તમને વિડીયોમાં છેલ્લે બતાવીશ, અને એમાં શું શું ભરવાનું છે એ પણ આપણે જોઈ લઈશું. તો એમાં કુલ 60 પ્રશ્નો આપવામાં આવ્યા છે. 60 પ્રશ્નો શેના છે? તો એમાં કુલ 6 કેટેગરીના વિવિધ પ્રશ્નોની માહિતી છે. એટલે 6 વિવિધ કેટેગરી આપી છે અને એમાં 60 પ્રશ્નો છે, અને એના આધારે કુલ 125 જેટલા માર્ક્સ છે એ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં તમે જોયું કે પાણીના 22 માર્ક્સ, શૌચાલયના 27, હેન્ડવોશ પ્રવૃત્તિના 14, હાથ ધોવાની પ્રવૃત્તિના, સંચાલન અને જાળવણીના 21, વર્તન પરિવર્તન તથા સશક્તિકરણના 20, પછી મિશન લાઈફની પ્રવૃત્તિના 21 જેટલા પ્રશ્નોની માહિતી ભરવા. માહિતીના આધારે જે તે શાળાઓને અહીંયા રેન્ક આપવામાં આવશે, સ્ટાર. દાખલા કે કોઈ શાળાએ પોતાનું એપમાં મૂલ્યાંકન કર્યું છે, એ તમારે પ્રશ્નો જાતે ટીક જ કરવાના છે. અંદર પ્રશ્ન આપેલ હશે એમાં આપણે ટીક કરવાનું છે, યસ નોમાં. હોય તો યસ, નો ન હોય તો નો, એવું કરવાનું છે. દાખલા કે જે કોઈ પણ શાળા 90થી 100 વચ્ચે આવે માર્ક તો એને 5 સ્ટાર મળશે. 75થી 89 વચ્ચે આવે તો એને 4 સ્ટાર મળે. 51થી 74 વચ્ચે આવશે, બરાબર, તો એને 3 સ્ટાર મળશે, અને 35થી 50 માર્ક આવશે તો 2 સ્ટાર, અને 35થી નીચે હોય તો 1 સ્ટાર રેટિંગ પ્રાપ્ત થશે. સૌથી મહત્ત્વની વાત મિત્રો એ છે કે જો તમે આ એપમાં જે 6 ફિલ્ડ આપેલા છે, 6 ક્ષેત્ર અને 60 પ્રશ્નો, એ તમારી શાળામાં એટલી બધી વસ્તુઓ સારી બધી થતી હશે અને તમે જાતે સ્વમૂલ્યાંકન સારી રીતે કર્યું હશે તો તમારી શાળા છે એ જિલ્લા કક્ષાએ સિલેક્ટ થશે, પછી રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવશે, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ તમારી શાળાને સન્માનિત કરવામાં આવશે. પણ મિત્રો ખાસ એ છે કે તમે જે સ્વમૂલ્યાંકન કર્યું છે એનું ક્રોસ વેરિફિકેશન માટે રાજ્ય કક્ષાની ટીમ આવશે, અને આ ટીમ દ્વારા ખરેખર હકીકતમાં તમારી શાળામાં જે તમે બતાવ્યું એ છે કે નહીં એની ખરાઈ કરી, અને જો વાસ્તવિકતા હશે તો તમને 100% જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તમારી શાળાને સન્માનિત કરી અને એવોર્ડ આપવામાં આવશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે સૌથી પહેલાં હવે શું કરવાનું છે તો કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ 2025-26 કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌથી પહેલાં તમે પ્લે સ્ટોરમાં જઈ એપ ડાઉનલોડ કરો, સાઇન ઇન કરો, અથવા તો લોગિન થઈ અને તમે આ બધી માહિતી ભરશો એટલે તમારું એમાં રજિસ્ટ્રેશન થઈ જશે, અને તમે માહિતી ભરી અને છેલ્લે ફાઇનલ સબમિટ કરશો તો તમારી સ્કૂલનું જો બધું વાતાવરણ બીજું સારું હશે આમાં જણાવ્યા મુજબ, તો આપણી શાળાનું સારું રેટિંગ હશે તો તમારી શાળા એવોર્ડિટ કરવામાં આવશે. હવે આગળની માહિતી થોડી હું આ વિડીયોમાં બતાવી દઈશ તમને કે એપ કેવી છે, કઈ રીતે ડાઉનલોડ કરવાની, અંદર શું શું છે એ પણ આપણે હવે પછી જોઈ લઈશું. અહીંયા તમે મિત્રો મોબાઈલ સ્ક્રીન પર હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો
જે આ SHVR એપ છે, અહીંયા બતાવું છું તમે જે એક્સેલ શીટ છે, ગૂગલ એક્સેલ શીટ, એની બાજુમાં સ્નેપટ્યુબ વચ્ચે એટલે કે એક્સેલ શીટ અને સ્નેપટ્યુબ વચ્ચે SHVR એ આપણે પ્લે સ્ટોરમાં જઈને એપ ડાઉનલોડ કરેલી છે. આ એપ ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમે જોઈ શકશો આ રીતે એનું હોમ પેજ ખુલી જશે, સ્વચ્છ એવં હરિત વિદ્યાલય. અને આ રીતે હું લોગિન થયેલો જ છું, મારી શાળાનું રજિસ્ટ્રેશન થયા પછીની આ વાત છે. તો અહીંયા તમે જોઈ શકશો આ રજિસ્ટ્રેશન થયા પછી આપણે સ્કૂલ પ્રોફાઇલ, બરાબર, એ છે. પછી સર્વે કેટેગરી છે, એમાં ફોટો અપલોડ કરવાના બાકી છે, તો એ ફોટો પણ આપણે અપલોડ કરવાના છે. હવે જો પહેલું ક્ષેત્ર છે વોટર, બીજું છે ટોયલેટ, બરાબર. તો વોટરના 1 થી 9 ક્વેશ્ચન છે, પછી ટોયલેટના 10 થી 21 ક્વેશ્ચન નંબર છે, એટલે કે એમાં 12 પ્રશ્નો છે. પહેલામાં 9 છે વોટરમાં. પછી હેન્ડ વોશિંગ વિથ સોપ, સાબુથી હાથ ધોવાની પ્રવૃત્તિના 22 થી 27 પ્રશ્નો છે, એટલે કુલ 6 પ્રશ્નો. એના પછી આપણે જોઈએ તો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, એના પણ 28 થી 40, એટલે કુલ 13 પ્રશ્નો છે. પછી બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, તો એની વાત કરીએ, એમાં પણ તમે જોશો 41 થી 49 અને 9 પ્રશ્નો છે. અને મિશન લાઈફ એક્ટિવિટીમાં 50 થી 60, એટલે કુલ 60 પ્રશ્નો છે. આમાં 12 પ્રશ્નો, એટલે કુલ 60. તો આ બધા આપણે ક્રમવાઇઝ ભરવાના છે, અને ક્રમવાઇઝ ભરશો પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો પહેલું તો આપણે સ્કૂલ પ્રોફાઇલ ખોલીને જોઈ લઈએ શું છે. તો આ રીતે મેં માહિતી ભરેલી છે. એમાં તમારી શાળાનું નામ આવી જશે, સરનામું છે તમારા, પછી તમારા UDAS પ્લસ નંબર છે, કોડ નંબર, ફોન નંબર આચાર્યનો છે, પૂરું નામ, હોદ્દો છે, ઈમેલ ID છે, મોબાઈલ નંબર, પછી શાળાનો પ્રકાર છે, બરાબર. પછી ગવર્મેન્ટ છે કે કઈ રીતની શાળા છે એની વાત છે, બોર્ડર એરિયાના ગામની શાળા છે, એ બધી વિગતો મેં જે ભરી છે અહીંયા છે, બરાબર. પછી કુમાર કન્યાની સંખ્યા બતાવી છે, અને આ રીતે આપણી શાળાની ટોટલ વિગત અહીંયા છે, બરાબર. તો આ રીતે પેલું સ્કૂલ પ્રોફાઇલ ભરી દેવાની થાય છે. પછી તમે અહીંયા જોશો કે સર્વે કેટેગરી, તો આ નીચેની 6 છે એ સર્વે કેટેગરી, અને એમાં અપલોડ ફોટો જો બાજુમાં લખ્યું છે, ત્યાં આપણે પહેલેથી ફોટા મસ્ત તમારી સ્કૂલના પાડી દેવાના. તો પહેલાં છે 1 નંબરમાં તમે અહીંયા જોઈ શકશો, બ્લેકમાં પહેલો નંબર, ફ્રન્ટ વ્યૂ ઓફ ધ સ્કૂલ એન્ડ પ્રિમાઇસીસ, એટલે કે તમારી શાળાનો ફ્રન્ટ વ્યૂ, આગળનો વ્યૂ કેવો છે એનો ફોટો લેવાનો, આગળથી ફોટો. અને પ્રિમાઇસીસ એટલે જગ્યાનો, આગળની જગ્યા હોય, ગેટ હોય, મેઇન આપણો સામેથી શાળા કેવી લાગે છે, ફ્રન્ટ ભાગ, આગળનો ભાગ. પછી બીજા નંબરે ફોટો ઓફ મેઇન વોટર પોઈન્ટ, પાણીના નળનો છે, ટાંકીનો છે, એના ફોટા લેવાના. ત્રીજા નંબરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટોરેજ, જો તમારામાં વરસાદી પાણીનું સંગ્રહની કોઈ વસ્તુ, ટાંકી બીજી હોય તો એના ફોટો. અને 4 નંબરમાં સ્કૂલના પાછળનો કોઈ યાર્ડ હોય, વાડો, શોવિંગ ઓવરઓલ ક્લીનલીનેસ ઓફ ધી સ્કૂલ પ્રિમાઇસીસ, શાળાની સ્વચ્છતાના ફોટા છે, બગીચાનો ફોટો છે, મેદાનનો ફોટો છે, એ 4 નંબરમાં આપણે અપલોડ કરવાનો થાય છે. તો એના પછી તમે જોઈ શકશો અહીંયા અલગ અલગ ફોટો આપણે મૂકેલા જ છે મિત્રો. પછી ફટાફટ ચર્ચા કરી લઈએ તો 5 નંબરમાં છે સેપરેટ ફંક્શનલ ટોયલેટ અને બોય ગર્લનું. તમારે શું કરવાનું, એકદમ સવારમાં સ્વચ્છ કરેલું હોય એના ફોટા લઈ લેવાના, બોય અને ગર્લના ટોયલેટના 2 ફોટા. પછી વિકલાંગ બાળકો, 6 નંબર, વિકલાંગ બાળકોનું ટોયલેટ હોય ચાલુ છે તો એના ફોટા લઈ લેવાના. પછી વેસ્ટ ડિસ્પોઝલ અરેન્જમેન્ટ, તમારે જે દાખલા કે તમારે કચરાનો શેમાં નિકાલ કરો છો, તો સરસ મજાની કચરા પેટી હોય તો એ પણ તમે ફોટો પાડીને મૂકી શકો છો. ન્યુટ્રિશન ગાર્ડન એટલે ઔષધિ બાગ હોય, દાખલા કે શાકભાજી વાવી છે, કિચન ગાર્ડન હોય, હર્બલ ગાર્ડન, તો એના ફોટા તમે આમાં 8 નંબરમાં. 9 નંબરમાં બ્યુનલ સિસ્ટમ ઓફ ડિસ્પોઝેબલ ઓફ સેનિટરી વેસ્ટ, એટલે કે દાખલા કે આપણે કોઈ પણ સેનેટરી છે એના સફાઈ, કોઈ નેપકિન ભંગાર છે કે બહેનો માટે કોઈ જે આપણને આપવામાં આવે છે પેડ ને એ બધા, તો એનો ડિસ્પોઝલ નિકાલ કઈ રીતે થાય છે એ લગાવેલું છે કે નહીં, તો એ 9 નંબરમાં છે. અને 10 નંબરમાં હાથ કઈ જગ્યાએ, સાબુથી હાથ ધોવાની વસ્તુ, બરાબર, ટોયલેટમાં કઈ રીતે સાબુ રાખેલા છે, કઈ રીતે હાથ ધોવો એની વાત છે.
બરાબર. પછી મિડ ડે મીલ મધ્યાહન ભોજનના ફોટા પણ આમાં અપલોડ કરવાના છે 10 નંબરમાં. 11 નંબરમાં વોટર ક્વોલિટી ટેસ્ટિંગ રિપોર્ટ, બરાબર, એની વાત છે કે પાણીની ગુણવત્તાનો રિપોર્ટ છે તમારી પાસે તો એનો ફોટો અપલોડ કરવાનો છે. ન હોય તો નીલ કરીને અંદર ફોટો પાડીને મૂકી દેવાનો. 12 નંબરમાં ટીચર ટ્રેનિંગ સર્ટિફિકેટ તમારી પાસે પડ્યા હોય તો એના ફોટા પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તાલીમ લીધેલ હોય શિક્ષક હોય ને તમારે ડોક્યુમેન્ટ ફોટા છે તો 12 નંબરમાં. 13 નંબરમાં ફોટો ઓફ ફંક્શનલ સોલર પેનલ, તમારે સોલર પેનલ લાગેલી હોય સ્કૂલમાં તો એના ફોટા તમારે જોઈન કરવાના છે. પછી છે ફોટો એવિડન્સ એટ ધ અપલોડેડ ફિલ્ડ નોટિફિકેશન ઇન ટોકન ઓફ કોન્સ્ટિટ્યુશનલ ઓફ ઇકો ક્લબ મિશન લાઈફ ઇકો ક્લબ 1 ફોટો. ફોટો એવિડન્સ ઓફ અપલોડેડ ફિલ્ડ નોટિસ ઇન ટેકન ઓફ કોન્સ્ટિટ્યુશનલ ઓફ ઇકો ક્લબ ઓફ મિશન, એટલે કે ઇકો ક્લબનો ફોટો આમાં એક લેવાનો છે. જે તમે કોઈ પ્રવૃત્તિ કરો છો, દાખલા કે ઇકો ક્લબની છે તો તમારે એના પાસે સર્ટીની વાત છે. લાઈફ મિશન પોર્ટલ છે એનો એક ફોટો અહીંયા મૂકવાનો છે. ઇકો ક્લબનો એક ફોટો મૂકવાનો છે. તો એની સાક્ષી પૂરતા ફોટો ઇકો ક્લબના અને લાઈફ મિશન એના એક ફોટો આમાં અપલોડ કરવાના થાય છે. એવિડન્સ ઓફ ફોર્મ ઓફ સ્ક્રીનશોટ ઓફ કન્સર્ન પેજ ઓફ ધ ઇકો ક્લબ ફોર મિશન લાઈફ. આ ઇકો ક્લબ જે છે એનો મિશન લાઈફ પોર્ટલ ડિસ્પ્લેઇંગ એટ 2 સેપરેટ મિશન લાઈફ એક્ટિવિટી અંડરટેકન બાય ધ 2 સ્કૂલ. તો એવિડન્સ ફોર્મનો સ્ક્રીનશોટ હોય એવિડન્સ ઇકો ક્લબ પ્રવૃત્તિનું, લાઈફ મિશન સ્કીમનું, તો એ પણ તમારે આમાં અપલોડ કરવાનું થાય છે. તો આ રીતે મિત્રો સર્વેના આપણા ફોટો લેવાના છે અને આ રીતે ફોટો અપલોડ કરી અને બધા ક્વેશ્ચન ભરી ફોટો અપલોડ કરીને ચેનલે ફાઇનલ પ્રિવ્યૂ અહીંયા બતાવશે. ફાઇનલ પ્રિવ્યૂ એ બધું ઓકે કર્યા પછી બતાવશે. એ બધું હશે ઓકે તો જ આ પ્રિવ્યૂ બતાવશે અને પછી લાસ્ટમાં આપણે એનું સબમિટ કરવાનું છે. તો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. કોઈ મારે બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, વાંચવામાં ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો માફ કરશો. આ આપણા તમામ મિત્રો, શિક્ષક મિત્રોની અનુકૂળતા માટે, થોડી સમજ વધારે પડે એના માટે અને સહકાર માટે વિડીયો બનાવેલો છે. તો આશા રાખું છું કે આપ મિત્રોને વિડીયો ગમ્યો હશે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલના વિડીયોને અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી. થેન્ક યુ. આભાર. ભારત માતા કી જય.